લાવાયા કાનુડા જાબો જશોદાના જાયા વાંદરાયા લાવાયા કાનુડા તમારા ઓશિકે મારા ચિરચંદના જાબો જશોદાના જાયા ये तुम्हारा मुसीके मारा चीज चंपना जब सदना जाया वांकला आवा प्रबंध्य करता जागने કૃષ્ણને કેવા આપણે લગાવ્યા છે ગોપાલ મુझથી નહીં એવી મને વાલા ગાવડી દેજો એ તો આ ફૂલરી એ ગોવાય મને ગાવડી દેજો આપને કુમાર રે એને મેરે ખડ નહીં ફૂલો નહીં નરસિંહ મહેતા આવું બોલ્યા આવા 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 પ્રભાતી આવું કૃષ્ણ પ્રભાત થયું ને પાંદડીઓ જબકીન રાધા જાગ્યા રે પ્રભાત થયો પછી શું કરવાનું સાવરણીએ સાવરણાને જગાડ્યો વાયુ માતાએ જને કાય બારને જગાડ્યા પછી શિરા મોરનો સંભાળે પાણી ભરવાની ગાયુએ વાછરું ગંભે લીલા જેને જેને ભક્તિ દેખાણી અને ગોપી ભાવમાં કૃષ્ણને આવા બિરદા પણ કૃષ્ણ જાગી ગયા મારો હાંડીનો પાળો પકડી અને કીધું મને જવડાય મારે દૂધ પાન કર્યું માએ કીધું
હું તારા માટે માખણ બનાવું તૈયાર ખોળામાં તો લીધા જોવાને નક્કી કર્યું કે મને જોવા તો દે. એમાં મોટું થકેલું દૂધનું કરેલું આજના કરી અગલી પ્રવેશ કર્યો. ઉભરો આવ્યો આવે એટલે તો આપણે જવું પડે. હું તો એમ કહું કે ઉભરો આવે સારું રાજ્ય કરી ન લાવો. ઓટોમેટિક ઉભરો જયારે આવે ત્યારે માનો કે કઈ પુણ્યની નિશાની છે. શા માટે દ્વારકાધીશ હનુમાનજીની પાસે બોલ્યા હતા કે હું આવું ને ત્યારે કંકુના પગલા પડશે અને દૂધ ઉભરાય ત્યારે માંડ્ય આવ્યો નથી. દૂધ ઉભરાયું ઢોળાયું નહીં. આ કેવા સાંભળી સાચું છે. એટલે ભગવાનને ગમ્યું નહીં. મારી માને હું નથી વાળો દૂધ વાળો પાણો લઈ અને કોલે પડી ગઈ અને કફલમ કર્યું ચાલુ. એટલે બધા આવી ગયા. હવે આપણો ઘરેથી શરૂઆત. ખાવો તો એટલું ખાધું, બીજું વાંદરાને ખવડાવ્યું. હવે જો એટલું ડાયરેક્ટ નાખી અને માતાજી અને એને કહેતી પેલા બહાર ચોરી કરતો હતો હવે હાલ કરી અને પછી તો ભગવાન કૃષ્ણની લીલા આગળ બતાવી. હરિ આનંદ હરિ કથા 10મો સ્કંદ બહુ મેં સંસ્કૃતમાં એક પગલની કથામાં એટલા દર્શન થાય એટલા આપને કરાવો. હવે હે રાજન 11 વર્ષ અને 52 દિવસ થયા. ગોકુળ હવે હું તને મથુરામાં લઈ જાઉં છું. કારાગૃહમાં એમના માતા પિતાનું શું છે? પદે પદે કારાગૃહમાં મંત્ર ચાલુ છે. ઓમ નમો ભગવતે મંત્રનું તેજ વયું છે. ભગવાન કહે છે કે હવે ક્યાં સુધી અમને રાહ જોડાવી છે? અવધ વીતી હવે આવ કનૈયા, અવધ વીતી કારાગૃહમાં માતા પિતા એ વખતે પુષ્પાના પુત્ર નારદ આવે. તમે ચિંતા ન કરશો, હું જાઉં છું. થોડા સમયમાં હું તમારા પુત્રનો દર્શન કરાવું છું.
આપે. ધર્મમાં કોઈ હોય કે ધર્મના પંથે વાળે હવે તમે સહેજે ચિંતા ન કરશો. અને નારદજીનું આગમન કંસ રાજાની પાસે થાય. હે કંસ, દેવકીના પુત્રોને માર્યા, પણ આઠમો તો કાળ જે તારો છે ને એ તો ગોકુળમાં મોટો થઈ ગયો. ખબર છે? તો હું વસુદેવ અને દેવકીને મારી નાખું. તો કે એને મારી નાખવાથી તારો કાંઈ નહીં કરે. કહીશ તું તારા કાળને મારે. કાળ શું કરું? ધનુષ મહાધનુષ્ય નામનો યુદ્ધ કર્યો. બ્રાહ્મણને બોલાવ્યા, પૂછ્યું મારે યુદ્ધ કરવું છે. તો કે અત્યારનો સમય સારો નથી, તો નો હોય તો કાઢો. બ્રાહ્મણોએ ના પાડી, પણ છતાં વિરુદ્ધમાં યુદ્ધની તૈયારી કરી. આ યજ્ઞમાં હું નંદને અને મેં સાંભળ્યું છે એના 2 સંતાનો મારા કાળ છે એને બોલાવીશ. કંસ પોતાના મોતને બોલાવી દીધો. તેડવા મોકલું કોને? છેવટે અકરુજી ઉપર નજર પડી અને અકરુજીને કહે છે, કાકા. અકરુજી કંસના કાકા અને ભગવાન કૃષ્ણના પણ કાકા વાત. તમે જાઓ ધનુષ યજ્ઞમાં આમંત્રણની પત્રિકા લઈ અને નંદને તેડીને આવો, એના બંને પુત્રોને તેડીને આવો. એ મારો કાળ છે, મારે એને મૃત્યુદંડ કહીશું. અપણજી તો ભગવાનને ખબર હતી અને બંધીકારમાં હતો એટલે અપણે વિચાર્યું કે નહીં જોઉં તો મને મૃત્યુદંડ મળશે. એની કરતા હું જાઉં તો મને ભગવાનના દર્શન તો થશે. કાળ એનો 8મો એ પરિભ્રમ નારાયણ. મારે એની પાસે ભત્રીજાનો સંબંધમાં નથી જવું, મારે બ્રહ્મના સંબંધ. રથ લઈને નીકળ્યા છે. વિચાર કરે છે કે કૃષ્ણ મને ક્યાં મળશે? ગૌશાળામાં મળશે. સંધ્યાનો સમય છે. જેમાં કૃષ્ણ ગાયો લઈને પીછે નીકળ્યા. ભગવાનના ચરણ ચિહ્નોને જોયા. રથમાંથી ઉતરી ગયા. આ ચરણ ચિહ્નો કૃષ્ણનાથી પગમાં પગરખા નથી દેતા. એ હાથમાં હથિયાર નથી લેતા. એમના વાળ અખંડ છે, શિવેલા કપડા નથી પહેરતા. ચરણ રથને મસ્તકે ચડાવી રથમાં નથી બેઠા, ત્યાંથી ચાલી ગયા. સરયુમાં સ્નાન કર્યું, યમુનામાં, અને 8 અશ્વવાળો. પ્રથમ ગૌશાળામાં પ્રવેશ કર્યો તો કૃષ્ણ ગાયોના ઉપર હાથ ફેરવતા અને અક્રૂરજી મહારાજ કૃષ્ણના ચરણમાં ડૂબી. ભગવાને
કહ્યું ઉઠો, હું તો તમારો ભત્રીજો છું. કાકા ઉઠો. કરું કાકા ઉભા થા, ઉભા થા. કાકા શબ્દ જયારે નીકળ્યો, અકરુની આંખમાં આવું આવ્યા. મારો ભાવ હતો, જે ભાવ લઈને આવ્યો હતો એ ભાવે મારું સન્માન થયું. બોલાય નંદ બાબા સ્વાગત કરેંગે. બધા લો અકરુજી, બધા લો. જશોદા માને ખબર પડી અકરુર કેમ આવ્યા? કારણ શું? રાત્રે વાળું પાણી કર્યા, બે બાજુ મસાલો સળગે છે. મસાલો ના અજવાળે ખાટલાની ઉપર બેઠા. નીચે નંદ બાબા બેઠા છે. થાંભલીના ઘેર પાસે માં જશોદાજી બેઠા છે. એમના ખોળામાં કૃષ્ણ છે. રોહિણી માતાજીના ખોળામાં કહો અક્રૂર, આપના આગમનનું કારણ? મથુરામાં બધા કંસ રાજાને બધા ઊંધામાં છે ને, આપના આગમનનું કારણ બતાવો. મારા આગમનનું કારણ એ છે, આ કંકોત્રી લઈને આવ્યો. મનુષ્ય મથુરામાં થઈ રહ્યો છે. એમાં આપણા બે પુત્રો કૃષ્ણ અને બલરામને ઉકેલવા માટે આવ્યો. હું કૃષ્ણને ચડવાયો છે શબ્દ સાંભળ્યો. યશોદાનું હૃદય ભરાય.